1998માં ભારત દેશ દ્વારા અણુ પરીક્ષણ કરવામાં આવ્યું રાજસ્થાનના પોખરણમાં. ત્યારના વડાપ્રધાન એટલે અટલ બિહારી વાજપેયી અને અણુ પરીક્ષણમાં જે વૈજ્ઞાનિકની મુખ્ય ભૂમિકા હતી એ આદરણીય ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ. એક ત્યારનો પ્રસંગ ધ્યાનમાં આવ્યો. આમ તો આખો કિસ્સો રમૂજી છે. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ અને વાજપેયીજી બંને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે કલામ સાહેબે જણાવ્યું કે વાજપેયીજી ધ્યાન રાખજો, આ આખી વાત ગોપનીય રહેવી જોઈએ. અણુ પરીક્ષણ આપણે કરીએ છીએ એ વાતનો કોઈને ખ્યાલ ન આવવો જોઈએ. ત્યારે વાજપેયીજી ખૂબ સરસ જવાબ આપે છે અને રમૂજી કિસ્સા માટે તેઓ જાણીતા હતા. તેમણે કહ્યું કે કલામ સાહેબ તમે ચિંતા ન કરો, આ વાત આપણા બંને સિવાય ક્યાંય જશે નહીં, કારણ કે આપણે બંને બેચલર છીએ, આપણે બંને અપરિણીત છીએ. ધન્યવાદ મિત્રો.